પાલીતાણા પંથકમાંથી ફરી એક એવી દુઃખદ ઘટના સામે આવી છે જે માત્ર એક અકસ્માત નથી પરંતુ તંત્રની બેદરકારી પર ગંભીર સવાલો ઊભા કરે છે। કારણ કે એક જ જગ્યાએ વારંવાર આવી દુર્ઘટનાઓ બનવી એ કોઈ સંયોગ નથી પરંતુ ખામીનો સંકેત છે। 24 કલાકમાં જ બે લોકોના કેનાલમાં ડૂબી જવાના બનાવે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે અને લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન। આપ જોઈ રહ્યા છો સ્વમાન। પાલીતાણા તાલુકાના અનીડા ગામે શેત્રુંજી ડેમની ડાબા કાંઠાની કેનાલમાં 13 વર્ષીય બાળક ડૂબી જવાથી કરુણ તેનું મોત નીપજ્યું હતું। મૃતકની ઓળખ રાકેશ વાઘેલા તરીકે થઈ છે। આ ઘટના જેટલી દુઃખદ છે એટલી જ ચિંતાજનક, કારણ કે આ કોઈ એકલ દોકલ ઘટના નથી। ગઈકાલે જ આ જ વિસ્તારમાં 21 વર્ષીય એક યુવાન પણ કેનાલમાં ડૂબી ગયો હતો અને હજી એ ઘટનાની ચિંતા ઓસરેલી નથી ત્યાં આજે ફરી એક માસૂમ બાળકે જીવ ગુમાવ્યો છે। એટલે કે 24 કલાકમાં જ બે જીવ ગયા, જેના કારણે સમગ્ર પંથકમાં ભય અને રોષનો માહોલ સર્જાયો છે। સ્થાનિક લોકો સીધા તંત્ર પર આક્ષેપ કરી રહ્યા છે અને તેમનું કહેવું છે કે કેનાલ પાસે કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા નથી, ન તો ચેતવણીના બોર્ડ લગાવવામાં આવ્યા છે, ન તો કોઈ સુરક્ષા ગાર્ડ મૂકવામાં આવ્યા છે, જેના કારણે આ વિસ્તાર બાળકો અને સામાન્ય લોકો માટે જોખમી બની ગયો છે। સૌથી ગંભીર આક્ષેપ તો એ છે કે ઘટના બન્યા બાદ પણ લગભગ 2 કલાક સુધી કોઈ જવાબદાર તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું નથી, જેના કારણે લોકોમાં વધુ રોષ ફેલાયો છે। બાળકના મોત બાદ પણ પરિવાર પર આકાશ તૂટી પડ્યું છે અને આખું ગામ શોકમાં ડૂબી ગયું છે। પરંતુ સાથે સાથે લોકોમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે આવી જોખમી જગ્યાઓ પર સુરક્ષા માટે કયા પગલાં લેવામાં આવે છે અને વારંવાર આવી ઘટનાઓ બનતી હોવા છતાં શા માટે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી। આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર તંત્રની કામગીરીને પ્રશ્નચિહ્ન હેઠળ મૂકી દીધી છે। શું હવે આ દુર્ઘટનાઓ પછી તંત્ર જાગશે કે પછી આવી જ રીતે નિર્દોષ લોકો જીવ ગુમાવતા રહેશે? હવે નજર રહેશે કે આ મામલે તંત્ર શું પગલાં લે છે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે શું કડક પગલાં ગોઠવવામાં આવે છે। અંતમાં વાત એટલી જ છે કે અનીડા ગામની આ ઘટના માત્ર એક પરિવારનું દુઃખ નથી પરંતુ સમગ્ર સમાજ માટે ચેતવણી છે। હવે જરૂરી છે કે તંત્ર સમયસર જાગે અને લોકોની સુરક્ષા માટે ચોક્કસ અને અસરકારક પગલાં લે। આ મામલે તમારું માનવું શું છે? અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।